ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 3 જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી છે અને જેમાં 2 વિદ્યાર્થીઓનો ગઈકાલે મોડી રાત્રે 2 કારમાં 9 સિનિયર વિદ્યાર્થીઓએ અપહરણ કર્યું હતું અને તેમને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી અને ચાલુ કારમાં માર માર્યો હતો અને ત્યારબાદ આ બંને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદ કુલ 3 જુનિયર વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો તો એક વિદ્યાર્થીએ નિર્વસ્ત્ર કરી અને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આ બનાવની જાણ થતાની સાથે જ મોડી રાત્રે પોલીસનો જંગી પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈ અને અન્ય વિદ્યાર્થીઓમાં રોષની લાગણી પણ જોવા મળી છે। सात मेडिकल कॉलेजना जे भूतपूर्व विद्यार्थीओ अथवा तो तेमनी बेचनी साथे संकळायेला विद्यार्थीओ आ घटनानी साथे संकळायेला छे अने बे एवा लोको छे के जे ते मेडिको जेमनी साथे आरोपीओनी साथे जे संबंध धरावता होय एवा लोको हता अने आ लोको द्वारा आ विद्यार्थीओने खूब ज मारामारी करवामां आवी छे, खूब ज एमने हैरान करवामां आव्या छे, एमनी साथे खूब ज खराब प्रकारनुं वर्तन करवामां आव्युं छे, एमने रेगिंग लेवामां आवेलुं छे एमना द्वारा अने ए आ संपूर्ण घटना दरमियान आ लोको द्वारा संपूर्ण रीते आम नशायुक्त पदार्थो एटले के एमना द्वारा ज कहेवामां आव्युं हतुं के आ गांजो छे बराबर એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા। 501 में लई गया। 501 में एमना 2 लोकल भाईबंधो चेड़ी અને બીજો તાના કરીને હતો પિયુષ, ડૉક્ટર પિયુષ અને એટલા પહેલેથી બેઠેલા હતા। પછી ડૉક્ટર નરેન ચૌધરીએ મારવાનું ચાલુ કર્યું, લાફા માર્યા, પછી ચશ્મા પાડી નાખ્યા, મારા પાટું મારી નીચે પાડી દીધો। એટલામાં પછી ડૉક્ટર બલભદ્ર આવ્યા, ડૉક્ટર મિલન આવ્યા અને મારા 2 દોસ્તાર ડૉક્ટર આકાશ, ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા અને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા કે આને શું લેવા બેસાડી દીધો, આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા, ગાળો બોલવાની ચાલુ કરી। પછી ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી વાર માટે, એના પછી મને નીચે બેસવાનું કીધું કે બેસી જા કૂકડો બનીને।